जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव। आरती महाराज निजानंद घनश्याम हरे आरती महाराज राज की कल मनोरथ भाव भरे बाजेन्द्र बाओ जय निगमवदय सहेज करे सारद समीप सब ठाड़े अज श्रीपति आरती महाराज राज सत्य साहेब सत्य साहेब सत्य साहेब तेज संत समाय करुणैज श्रीमत कुबेर सब सुख પ્રાય ભક્તજનો
પ્રેમી ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના આદ્ય સ્થાપક, અનંત બ્રહ્માંડાધીશ, વિશ્વ નિયંતા, સકર્તા સતકૈવલના પરમ વિશેષંશ, અનંત અંશોના તારણહાર, પરમ મોક્ષના દાતા, કૈવલ ધર્મ ધુરંધર, મહાન સમર્થ, પરમ શ્રેષ્ઠ, પરમ વિભૂતિવાન, પરમ દયાળુ, પરમ કૃપા નિધિ, સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજના કૃપા પાત્ર દ્વિતીય આચાર્ય પૂજ્યપાદ શ્રી નારણદાસજી મહારાજ શ્રી પ્રાતઃકાલ ઉપાસના અંતર્ગત ગુરુ સ્તુતિને વિશે પરમ ગુરુના ચરણમાં વંદના કરી, પરમ ગુરુના ગુણગાન કરી અને પરમ ગુરુના મહિમાનું વર્ણન કરતા કહે છે કે સંત સહાય કરન નિજ કરતા, ભક્ત વત્સલ નર તનુ ધરે. દિવ્ય પરમ ગુરુનું પ્રાગટ્ય સંતો અને ભક્તજનોને સહાય કરવા માટે થયું છે, જેના હૃદયની અંદર ભગવાનને ભજવાની ચાહના છે, સર્જનહારને પામવાની ચાહના છે, એવા સંતો અને ભક્તોને સહાય કરવા માટે, મદદ કરવા માટે દિવ્ય પરમ ગુરુ માનવ તનું ધારણ કરી અને આ મૃત્યુ લોકમાં આવ્યા છે. ભક્ત વત્સલ, ભગવાન એ ભક્ત વત્સલ છે. ભક્તોના માટે એ દિવ્ય દેહ ધારણ કરીને આવે છે અને ભક્તો પ્રત્યે એમને એટલું વાત્સલ્ય હોય છે કે એમના માટે શરીર ધારણ કરવું પડે તો પણ કરે છે અને શરીર વિના પણ એ ભક્તોના કાર્યો કરે છે. દિવ્ય પરમ ગુરુ અગાધ બોધ ગ્રંથમાં કહે છે, સદા રહન કી એહી ધ્વજ, પાવન પ્રચા પુરેશ, કાય બિન કારજ કરું, જીનું નિજ સાચ ઉરેશ. પણ એની રહેણી કેરણીમાં રહેવું પડે અને જે રહેતા હોય એવા ભક્તોની દિવ્ય પરમ ગુરુ પરચાઓ આપે છે. શરીર ધારણ ન કર્યું હોય છતાં પણ એમની દિવ્ય શક્તિથી પરચાઓ આપે છે અને એનું કલ્યાણ કરે છે. કાય બિન કારજ કરું. દિવ્ય પરમ ગુરુ તો શરીર છોડીને ચાલ્યા ગયા છે, એના પછી પણ અનેક ભક્તોના કાર્યો કર્યા છે, એનું કલ્યાણ કર્યું છે. એ પરમ ગુરુનું વચન છે કે હું શરીર નહીં હોવા છતાંય તમારું કાર્ય કરીશ, કલ્યાણ કરીશ. આમ તો દિવ્ય પરમ ગુરુ અહીંયા મંદિરોની અંદર પ્રતિષ્ઠાના રૂપે, ગ્રંથની અંદર જ્ઞાન સ્વરૂપે અને ભક્તોના હૃદયની અંદર એમની આજ્ઞા, એમની શ્રદ્ધા અને પ્રેમના સ્વરૂપે બિરાજેલા છે. જે કોઈ પરમ ગુરુના શરણમાં આવે, એમનો શિષ્ય બને છે, એમના દાસ બને છે, ત્યારે એમના શરણમાં આવનાર ભક્તજનોને પરમ ગુરુમાં શ્રદ્ધા હોય છે, તો એ પરમ ગુરુનું રૂપ છે. પરમ ગુરુ પ્રત્યે પ્રેમ હોય છે, પરમ ગુરુની આજ્ઞાનું પાલન કરે છે, તો એના હૃદયની અંદર જે પરમ ગુરુ પ્રત્યે શ્રદ્ધા છે, પ્રેમ છે, આજ્ઞા પાડે છે,
તો એ પ્રેમ સ્વરૂપે બિરાજેલા છે, હૃદયની અંદર શ્રદ્ધા રૂપે બિરાજેલા છે, એમની આજ્ઞા સ્વરૂપે બિરાજેલા છે. પરમ ગુરુના જે વચનો છે એ એમનું સ્વરૂપ છે. ગઈકાલે કહ્યું કે પરમ ગુરુ દિવ્ય દેહ ધારણ કરીને આવ્યા છે, પણ એમની ઓળખાણ ક્યારે થાય કે જ્યારે એમના વચનોનું આપણે અવલોકન કરીએ અને એનું મૂલ્યાંકન કરીએ ત્યારે થાય છે કે પરમ ગુરુના લક્ષ્યનો અનુભવ કેવો છે, કેટલો મહાન છે, એનો મહિમા કેવો છે એ જાણીએ ત્યારે આપણને શ્રદ્ધા થાય છે, આપણને વિશ્વાસ થાય છે અને એમની આજ્ઞાનું આપણે પાલન કરીએ છીએ. તો પરમ ગુરુના શરણમાં આવે એટલે સૌપ્રથમ તો દિવ્ય પરમ ગુરુ એમને દીક્ષા આપે છે. દીક્ષાની અંદર મંત્ર આપે છે. એ મંત્ર એ જ આપણા માટે આપણા જીવનની સાચી મૂડી છે. આપણી પાસે કશું જ ન હોય, આપણે રોડ ઉપર હોઈએ, પણ જો આપણી પાસે મંત્ર હોય, એમાં શ્રદ્ધા હોય ને એનું સ્મરણ કરીએ તો આપણે કોઈ જ તકલીફ પડતી નથી. તપસ્વી રઘુરામ મહારાજ પાસે ન ગાડી હતી, ન બંગલા હતા, ન 10 જોડી કપડા હતા, એમાં જ એ વિચરણ કરતા હતા. પણ એમની પાસે ગુરુ દીક્ષામાં મળેલ મંત્ર હતો, ગુરુ મહારાજના વચનોમાં એની શ્રદ્ધા હતી અને તેઓ નિયમિત એ મંત્રનો જપ કરતા હતા. તો સંસારના કોઈ તાપ એને તપાવી શકતા નથી અને મંત્રના સ્મરણથી, પરમ ગુરુના સ્મરણથી એ સદાય પ્રસન્ન રહેતા હતા. એટલે આપણા ઘરમાં પણ આપણે કોઈ વસ્તુથી હંમેશા ખુશ રહેવાના નથી જ. કોઈ વસ્તુ મળી કે ના મળી કોઈ ફરક નથી પડતો, લગ્ન થયા કે ના થયા કોઈ ફરક નહીં પડતો, પણ સુખ તો પરમ ગુરુના શરણમાંથી મળશે. એમણે આપેલા મંત્ર દ્વારા મળશે. એ છે મંત્ર. પેલા લોકો અત્યારે લોકો યંત્રથી કામ કરે છે, ઘણા લોકો તાંત્રિક છે, તંત્રથી કામ કરે છે. પણ પેલા ઋષિ મુનિઓએ જે કંઈ પ્રાપ્ત કર્યું એ મંત્ર દ્વારા કર્યું છે. જે સિદ્ધિઓ પ્રાપ્ત થઈ મંત્ર દ્વારા થઈ છે. તો યંત્ર અને તંત્ર કરતા પણ મંત્રની અંદર શક્તિ પ્રબળ છે. તો એ મંત્ર આપણને મળી ગયો છે એ આપણા માટે ગૌરવની વાત છે. પણ એટલું જ નહીં, આપણને સોનાના દાગીના મળી જાય એટલે તિજોરીમાં મૂકી રાખીએ છીએ, વાંધો નહીં, એને બહુ ફેરવાય નહીં તો જોખમ છે. પણ મંત્રને તિજોરીમાં ના મુકાય હો પાછો. તો ઘણા લોકોએ મંત્ર લીધો હોય પણ તિજોરીમાં જ પડ્યો હોય, એનો ઉપયોગ ના કરે, નહીં ઘસાઈ જાય તો. મંત્ર એ આપણા માટે ચિંતામણી છે. ગઈકાલે કહ્યું ને, પરમ ગુરુ ચિંતામણી છે. જેને પણ મળી જાય એનું બધું જ કામ થશે, પણ એવી આપણામાં શ્રદ્ધા હોવી જોઈએ. પરમ ગુરુને આપણે ચિંતામણી સમજી અને આપણા હૃદયમાં રાખીએ. ગમે તે કામકાજ હોય ભૂલાય નહીં, તો એ કાર્ય આપણું સિદ્ધ થઈ જશે. પરમ ગુરુ કલ્પતરુ સમાન છે. બહોરુ હમ તો કલ્પતરુ સમ, અવિગત અકલ ઉદાસી, जिनकी छाए चरण चित वर्तत, बहोरु हम तो कल्प वृक्ष तरु सम, अविगत अकल उदासी, जिनकी छाए चरण चित वर्तत. જેની છાયામાં જે કોઈ આવી જાય એને પછી કોઈ દુઃખ રહેતું નથી. કારણ કે તમે ઈચ્છા કરો, કલ્પના કરો, એ બધું જ મળી જાય. એમ પરમ ગુરુમાં જો આપણી એકતા થઈ ગઈ
તો સમજવાનું પહેલા નંબરમાં તો આપણી ઈચ્છાઓ સમાપ્ત થઈ જવાની, પછી કોઈ દુઃખ ખરું? રઘુરામ મહારાજને કોઈ બંગલો બનાવવાની ઈચ્છા નહોતી. સાધુ હોય તો ના હોય, પણ અત્યારે તો નથી હોતા આશ્રમો, એને કમસે કમ રહેવા માટે આશ્રમ તો જોઈએ. પણ એની એમને ઈચ્છા નહોતી. તો જ્યાં ઈચ્છા જ ન રહી પછી દુઃખ શાનું રહે? સંસારની અંદર સમસ્યા છે ઈચ્છાઓની. જો આપણી ઈચ્છાઓ મર્યાદિત હોય તો કોઈ દુઃખ નથી, એ પૂરી થશે. પરંતુ આપણી ઈચ્છાઓનો અંત નથી, એટલે આપણે એક ઈચ્છા પૂરી થાય એનો આનંદ લેવાને બદલે બીજી ઈચ્છામાં આપણે દોડ્યા કરીએ છીએ. એટલે આ જીવાત્મા વાસનાઓની પાછળ દોડે છે. સંસાર સુખની ઈચ્છાઓ એ જ વાસના છે. જે સારું લાગે એ એને જોઈએ, પણ એ ઈચ્છા પ્રમાણે મળી નથી જતું. માણસ કેટલી મહેનત કરે ત્યારે મકાન થાય. કોઈનું મકાન જોઈને આપણને ઈચ્છા થઈ જાય, થોડું મળી જાય. એટલી મહેનત કરીશું તો મળશે, પણ મહેનત કર્યા પછી એમાં રહેતા આવડવું જોઈએ ને, નહીં તો શાંતિ મળતી નથી. એકલો બંગલો સુખ નથી આપતો, પણ બંગલામાં આપણને રહેતા આવડવું જોઈએ. પરિવારના 5 સભ્યો હોય, અંદર લડ્યા કરે તો શું કરવાનું? સંસારની માયા જેટલી વધે ને એટલી ઉપાધિ વધે છે. જેટલી ઓછામાં ઓછી જરૂરિયાતથી આપણે જીવી શકીએ એટલા જ આપણે સુખી. અને જે છે પરિસ્થિતિ એમાં જ પ્રસન્ન રહેવાનું. પણ એ ક્યારે રહેવાય? ગુરુ મહારાજની કૃપા હોય તો રહેવાય, એમનું જ્ઞાન હોય તો રહેવાય, એમની સમજણ હોય તો રહેવાય, અરે એના ભજનમાં પ્રીતિ હોય તો રહેવાય. બહેનોએ આખો શ્રાવણ મહિનો ભજન કર્યું અને ભાઈઓએ ભોજન કર્યું. 2 કામ વેચેલા છે ને. બહેનો ભજન કરે ને ભાઈઓ એ કઈ ને કઈ ખાધા કરે, નહીં તો વાતો કરે. બીજું તો શું કરવાનું? તો ભાઈઓને એમ થતું નથી કે બહેનો આટલું બધું કામ સારું કરે છે તો આપણે પણ કેમ ના કરીએ? આપણે પણ ભેગા થઈને કેમ આવું ભજન ના થાય? પણ એને માની લીધું છે અમને આવું આવડે નહીં. પણ એવું નથી. બધા બહેનોને ના આવડતું હોય, 2-3 બહેનોને આવડતું હોય, પછી રોજ અભ્યાસ કરવામાં આવે ને એટલે આવડી જાય છે. એમ ભાઈઓ ભલે આવડે નહીં તો કઈ નહીં, બહેનોની જોડે કઈ ના બેસાય એવું થોડું છે? હે, બહેનોનું ને કઈ ભાઈઓનું અલગ હોય એવું નથી જરૂરી. બહેનો ભજન કરતા હોય ત્યાં આવીને તમે બેસો, તમારા માટે ખુરશીની વ્યવસ્થા કરીશું. પણ તમે સાંભળશો તો જીવનમાં લાભ થશે. બિલકુલ નવરા બેઠા હોઈએ છે, સમય હોય છે તો પણ આપણે લાભ નથી લઈ શકતા, તો પછી ક્યારે આપણે લાભ લેવાના? આ શરીર નહીં ચાલે ત્યારે શું કરશું? શરીર સારું છે કે ચાલીને કોઈના ઘર સુધી જવાય તો લાભ મળી જાય, પણ માત્ર ઈચ્છા જોઈએ. પણ સારું કામ કરવાની આપણી ઈચ્છા શક્તિ નબળી છે. અને સંસાર સુખની ચાહનાઓની ઈચ્છા શક્તિ એટલી પ્રબળ થઈ છે કે હેરાન થાય છે તો પણ છોડતા નથી, પૂરી થતી તો પણ છોડતા અમારે જોઈએ. એની પાછળ દોડી દોડીને થાકી જાય, પણ તોય માણસ પાછા નથી વળતા અને ભગવાનમાં મન નથી લગાવતા. એટલે જે પણ સારું કામ થતું હોય એનો લાભ લેવાની ચાહના હોવી જોઈએ કે ચાલો આપણે પણ લાભ લઈએ, સારું પુસ્તક વાંચીએ, થોડી સવાર સાંજ પ્રાર્થના કરીએ. પરમ ગુરુ કરુણાસાગર આપણને દર્શન આપવા માટે આવ્યા છે, પણ એમની પૂજા કરીશું, એમની સેવા કરીશું, એમની પ્રાર્થના કરીશું તો આપણને દર્શન થશે. એમ જ તો આપણે ફોટો જોઈને નીકળી જઈએ છીએ, મંદિર આગળ બેઠા ના બેઠા ઉભા થઈ જઈએ, એમ દર્શન ના થાય. દર્શન કરવા માટે તો ત્યાં બેસી જ રહેવું પડે, એક નજરથી દર્શન કરવા પડે.
ઊભું થવાની ઈચ્છા ન થાય, અને થઈએ તો એના સ્વરૂપને આપણા હૃદયમાં લઈને આપણે ફરીએ કે ભૂલાય નહીં. તો સુરતા અને નૂરતાથી આપણે દર્શન કરીએ, તો સુરતાથી અવલોકન કરીએ, દર્શન કરીએ, અને નૂરતાથી એમની ગતિનું અવલોકન કરીએ, એમના ગુણગાનનું અવલોકન કરીએ, અને એ સ્વરૂપને નૂરતા દ્વારા આપણા હૃદયમાં સ્થાપિત કરી દેવાની છે. પછી કામકાજ કરતા કરતા પણ પરમ ગુરુ વિસરાય નહીં, અને સંસારની કોઈ વસ્તુમાં આપણને મોહ થાય નહીં. ભલે સુંદર હોય, આપણે ઉપયોગ હોય તો વાપરીએ, સંબંધ હોય તો રાખીએ, પણ એની અંદર આપણો વિશેષ કોઈ મોહ રહેશે. કારણ કે દુનિયાની કોઈ પણ વસ્તુ હોય, વ્યક્તિ હોય, સુંદર હોય, એ સુંદર રહેવાનું જ નથી. અને પરમ ગુરુનું સ્વરૂપ સદાય સુંદર છે, એ દિવ્ય છે. એટલે એમાં આપણી સુરતાને જોડવાની છે. એટલે 10 મિનિટ, 5 મિનિટ, 15 મિનિટ જેટલો સમય આપણે ભગવાનની પ્રાર્થના કરીએ, પૂજા કરીએ, ત્યારે આપણી દ્રષ્ટિ વિશેષ પરમ ગુરુના સ્વરૂપમાં જ રહે. એને પ્રેમથી દર્શન કરીને એના સ્વરૂપને આપણા હૃદયમાં સ્થાપિત કરી દેવાનું. તો આખો દિવસ આપણને એના દર્શનનો લાભ મળશે, આનંદ મળશે. તો દિવ્ય પરમ ગુરુ અહીંયા ભક્ત વત્સલ, ભક્તોના વાત્સલ્યને કારણે દિવ્ય દેહ ધારણ કરીને આવ્યા છે. સંત સહાય કરન નિજ કરતા, ભક્ત વત્સલ નરતનુ ધરે. શ્રીમત કુબેર સબ સુખ કે દાતા. આ નારાયણદાસજી મહારાજશ્રીના વચનો છે, એમનો અનુભવ છે કે દિવ્ય પરમ ગુરુ શ્રીમત કુબેર સ્વામી આ જગતમાં જેટલા પણ સુખ છે એના એ દાતા છે. એ જ આપણને આપે છે. એ આપણને પેલું તો જીવન આપે. જો જીવન ના હોય તો આપણે કશું મેળવી શકીએ અને કશું ભોગવી શકીએ? તો મોંઘામાં મોંઘી ને મહત્વમાં મહત્વની જે ચીજ છે, જીવન છે, એ આપણને આપે છે. અને બીજું, સંસારનું સુખ જોઈતું હોય તો આપણી પાસે સદબુદ્ધિ હોવી જોઈએ. નહીં તો મળી જાય તો ઉપાધિ કરી દે. માણસો અત્યારે ગાંડા થઈ જાય છે, જે મળે એની પાછળ ગાંડા થઈ જાય છે. પરિવારને ભૂલી જતા હોય છે, ભગવાનને તો ભૂલી જાય, પણ માયાના મદની અંદર ચકિત થઈ જાય છે. એટલે જે કંઈ મળે ને એમાં આપણે સદબુદ્ધિ હોવી જોઈએ, એમાં આપણો સંયમ હોવો જોઈએ, એમાં આપણામાં ધૈર્ય હોવું જોઈએ. ત્યારે જ આપણને સંસારની પ્રત્યેક ચીજ સુખ આપશે. ધન સંપત્તિ મળી જાય તો આપણામાં વિવેક રહેવો જોઈએ. વિવેકથી કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે તો એ આપણા માટે ઉપયોગી થાય છે. વિવેકથી આપણે વર્તન કરીશું તો સંસારના બધા જ સંબંધો સલામત રહેશે. પણ વિવેક નહીં હોય તો સંબંધો રહેશે નહીં, તૂટી જશે અને આપણને સુખ મળશે નહીં. એક સુખ સંસારના સંબંધોમાં પણ છે, સંસારની ચીજ વસ્તુઓમાં પણ છે, પણ આ બધું આપણને ક્યારે સુખ આપે કે જ્યારે આપણામાં વિવેક હોય. જીવનમાં વિવેકનું મહત્વ છે, અને વિવેક આપણને જ્ઞાનથી પ્રાપ્ત થાય છે. અને જ્ઞાનની પ્રાપ્તિ આપણને સત્સંગ દ્વારા મળે છે, અને સત્સંગની પ્રાપ્તિ સંતો અને સદગુરુ દ્વારા મળે છે. એટલે સુખી થવા માટે ભક્તજનોએ સંત પ્રત્યે પ્રીતિ રાખવી જોઈએ. સંતોએ ગુરુ પ્રત્યે પ્રીતિ રાખવી જોઈએ, હરિ પ્રત્યે પ્રીતિ રાખવી જોઈએ.
જો હરિમાં પ્રીતિ ન હોય સંતની, એ સંત એ પણ ભક્તને સુખ આપી શકતા નથી. ભગવાનનું સ્મરણ કરવા માટે સંત એક માધ્યમ છે. પરમ ગુરુ સંતો અને ભક્તો બંનેને મદદ કરવા માટે આવ્યા છે. કારણ કે ભક્તો આ ભવની ભીડમાં ફસાઈ ગયા છે, ભીડમાં આવી ગયા છે. કેટલી પ્રકારની મુશ્કેલીઓ છે. દરેક મનુષ્ય દુખી છે. સંસારની ઉપાધિમાં ફસાઈ ગયા છે, જ્ઞાનના અભાવે. એવું નથી કે માણસે લગ્ન કર્યા છે એટલે ફસાણા છે. લગ્ન એ તો એક સમાજની પરંપરા છે, એના વગર તો કોઈનું અવતરણ જ થવાનું નથી. પરંતુ એની અંદર પરિવાર સાથે પ્રેમથી રહેવાનું જ્ઞાન ન હોવાને કારણે, અગર તો પરિવાર સાથે પ્રેમથી રહેતા હોય પણ સંસારની જે માયા છે ને એના મોહમાં ફસાઈને માણસ દુખી થઈ ગયો છે. એટલે ભવની ભીડમાં ભક્તજનો ફસાઈ ગયા છે. એટલે સાચી સમજ લેવા માટે, સત્સંગનો લાભ લેવા માટે એ સંતોના શરણે જાય છે. અને એ એક ચેનલ છે આખી. કારણ કે સંતોને ભગવાન પ્રત્યે વિશેષ પ્રેમ છે, જેના કારણે તો એમણે સંસાર સુખનો ત્યાગ કર્યો છે ભગવત સ્મરણ કરવા માટે, સાધના કરવા માટે. જે હંમેશા નિત્ય ભગવત સ્મરણ કરતા હોય છે, કઈ સાધના કરતા હોય છે, કઈ સેવા કરતા હોય છે, પરમાર્થ કરતા હોય છે, ત્યારે એમના જીવનમાંથી, એમના ઉપદેશમાંથી ભક્તજનોને સદ ઉપદેશ મળે, સદ પ્રેરણા મળે અને સંસારનો જે મોહ છે એનો ઓછો થાય. એટલે દિવ્ય પરમ ગુરુ વિશ્વબોધ ચોસરા ગ્રંથની અંદર કહે છે કે ભક્ત લીન હોય જાય સંત में. ભક્તોએ સંતની અંદર લીન થઈ જવાનું છે, સંતો પ્રત્યે પ્રેમ રાખવાનો છે અને તમારા વિચારો સંત સ્વરૂપ બનાવવાના છે. આજે ભલે તમે સંસારમાં હો પણ તમારા વિચારો સંતને અનુરૂપ થઈ જાય તો ફરીનો જન્મ તમને સંતનો પ્રાપ્ત થશે. પણ તમને પરિવારની અંદર બહુ જ મમતા હોય, સત્સંગ તો કાયમ સાંભળવાનો, હાલો કામ છે જઈએ જલ્દી, તો પછી એમાં જ રહેવાનું રહે ને. તમને જે ગમતું હોય એમાં જ તમને રહેવા મળે છે. અને એમાં તો ઉપાધિ છે તો છે જ. પછી આપણે કેવી રીતે જીવીએ છીએ એના ઉપર આધાર છે. સંસારમાં રહેવું તો કઈ વાંધો નથી, પણ જો આપણી પાસે સત્સંગ હશે, વિવેક હશે, સમજણ હશે, ભગવાનમાં પ્રીતિ હશે, સેવા ભાવ હશે, તો સંસાર આપણા માટે સુખરૂપ બની જશે. એટલે સંતો પ્રત્યેથી આપણને કંઈક લાભ મળે. અને કેવો લાભ? કોઈ વસ્તુનો નહીં કે મને આ મળી જાય, તે મળી જાય. એમાં સુખ હોય તો પછી સંત આ બધું છોડીને શા માટે સાધના કરે? સંત તો વિશેષ સુખ કરવા માટે, વિશેષ સુખી થવા માટે એ વિશેષ કાર્યો કરે છે. એના અનુભવથી જગતના જીવોને પણ એ ધર્મના કાર્યમાં જોડે છે અને એનો રસ આપે છે. અને એનો રસ લાગી જાય ને તો જ આ માયાનો મોહ છૂટે અને ઉપાધિમાંથી છૂટાય. બાકી તમારે ઉપાધિ જ રાખવી છે અને સુખી થવું છે, એ બંને સાથે થવાનું. ભલે પરિવાર હોય, સંપત્તિ હોય, પણ એનો મોહ છોડવાનો છે. મોહ કોને કહેવાય? મોહ છોડવાનો મતલબ કે ઘર છોડી નીકળી જવાનું એમ? પૈસા હોય તો શું ગમે તેને આપી દેવાના? ના, એ બધું રાખવાનું છે. તમને મળ્યું છે, તમારો અધિકાર છે,
પણ યોગ્ય જગ્યાએ એનો ઉપયોગ કરો, સારા કામની અંદર વાપરો. આજે પૈસા મળી જાય છે લોકો એ મોજ કરતા હોય છે, ખાઓ પીવાની મોજ કરો. હું તો એમ કહું છું, ખાઓ પીવાનું માંદા પડો, મોજ હું ખાક થવાની. એટલે પૈસાનો ઉપયોગ આપણા જીવનમાં જરૂરી હોય એ પ્રમાણે કરીએ. લોકો તો વિલાસ કરે છે, પૈસા ના હોય ત્યારે દુખી થાય છે અને આવે ને એટલે પછી દેખાવ કરવા માટે બધા ઉડાડે છે. લગ્ન હોય તો બધાને દેખાડી દે કે અમારી પાસે આટલા બધા પૈસા છે, પણ એનાથી સુખ નહીં મળે. જેટલું જરૂરી હોય એટલું વાપરો અને બીજું સારા કાર્યમાં વાપરીને પુણ્ય કમાઓ તો તમે પરિવારમાં સુખી થશો. ઉડાડી દેવાથી સુખ નહીં મળે. એટલે પરિવાર પણ બરાબર છે, એના પ્રત્યે પ્રેમ હોવો જ જોઈએ કે મારા પરિવારના બધા જ સભ્યોનું કલ્યાણ થાય. એ પ્રેમ હોવો જોઈએ ને, પણ એવો પ્રેમ નથી. મારા પરિવારને માયા મળી જાય ને એ દુખી થઈ જાય, એ જ પ્રેમ. એ માયા છે, એ મોહ છે. માયા તો તમે મહેનત કરશો ને તમારા પ્રારબ્ધ અનુસાર મળશે જ, પરંતુ સંસારની અંદર એ માયાની સાથે વિવેકથી જીવવાનું કેવી રીતે છે એ જ્ઞાન આપણે મેળવવાનું છે, સારા સંસ્કાર મેળવવાના છે. તો પરિવારને આપણે માયા તો મળશે, એ તો વારસામાં મળી જશે, પરંતુ સંસ્કાર વિના એ પરિવાર સુખી નહીં થાય. આજે વ્યવસ્થા માટે, સંપત્તિ માટે બાળકોને આપણે ભણાવીએ છીએ કે મારો બાળક ભણીને આગળ વધે અને સુખી થાય. તો ભણે તો એ આગળ તો જાય જ, અને સારી નોકરી કરે, વ્યવસાય કરે તો એ પૈસા પણ કમાશે, એ મકાન પણ બાંધશે, એના મેરેજ પણ થશે. પરંતુ શિક્ષણની સાથે સંસ્કાર નહીં હોય તો એ સુખની અંદર કોઈ સલામતી નથી. સંસ્કાર એ આપણી સુરક્ષા છે, શિક્ષણ એ આપણી વ્યવસ્થા માટે છે, સગવડ માટે છે, જરૂરિયાત માટે છે, દેખાવ કરવા નહીં. આજે તો ક્રેઝ શાનો છે? સારા કપડા પહેરીને સારા દેખાવ, ફોટો પાડીને દેખાડવું છે સારું. કોઈને દેખાડવા માટે કપડા નથી પહેરવાના. લોકો ક્યારે સારા કપડા પહેરે ખબર છે? બહાર નીકળે ને બીજાને દેખાડવા માટે, ઘરવાળાને દેખાડવા માટે નહીં. ઘરવાળાને દેખાડવા માટે જૂના જ કાયમના માટે, એના એ જ. બહાર નીકળો તારે જૂના કપડા પહેરવાના, ઘરમાં જ હારા પહેરવાના. નહીં તો પછી કાળા ટપકા કરશો ને તોય કોઈની નજર તો લાગવાની જ છે. એટલે દેખાવ માટે આપણે નથી જીવવાનું, ને દેખાવ કરવાથી સુખ મળવાનું નથી. જે કમાતા હોય ને બધું સમાપ્ત થઈ જાય. એટલે પરિવારની સાથે આપણો જે પ્રેમ છે ને કલ્યાણનો હોવો જોઈએ. અને આપણે જે કઈ મિલકત મળે, સંપત્તિ મળે, એનો સંયમથી ઉપયોગ કરી અને વિશેષ મળે તો પુણ્ય કાર્યની અંદર વાપરવું જોઈએ, કે જેનાથી આપણને પુણ્ય મળે, સારા સંસ્કાર મળે. માયા મળી જાય ને પછી એને ધર્મ કાર્યમાં વાપરવી ને બહુ મુશ્કેલ કાર્ય છે. કારણ કે આપણે શાકભાજી વાળાને 1 રૂપિયો વધારે ના દેતા હોઈએ અને લોકો ધર્મ કાર્યની અંદર લાખો રૂપિયા અર્પણ કરી દે છે. એ હૃદયની કેટલી ઉદારતા હશે, કેટલો વિશ્વાસ હશે. તો સદકાર્યોની અંદર વિશ્વાસ અને સમર્પણ થવું એ એક ઉત્તમ સંસ્કાર છે. તમે વિચાર કરો, આ સમર્પણ બહુ મહત્વનું છે. પરિવાર પ્રત્યે પણ તમારું એક સમર્પણ હોય છે, એવી રીતે ધર્મમાં પણ આપણું સમર્પણ હોવું જોઈએ. દેશની આઝાદી માટે કેટલા લોકો લડ્યા, લડવામાં તો એ મરી જવાના છે, પણ છતાંય એને ગૌરવ હતું દેશનું. એનામાં કેટલું સમર્પણ.
કે ભલે અમારું મૃત્યુ થઈ જાય, અમે શહીદ થઈ જઈએ, પણ આપણી જે ભાવિ પેઢી છે ને એ આઝાદીનું સુખ મેળવવી જોઈએ. એમ આપણું સમર્પણ ધર્મમાં એટલું હોય કે સારા સંસ્કાર આપણી ભાવિ પેઢીને મળે અને આપણી ભાવિ પેઢી સંસ્કારથી સંપન્ન બની અને સુખી થાય, એવું આપણું સમર્પણ હોવું જોઈએ. એટલે આપણા બાળકોને આપણે શું આપવાનું છે વિચારવાનું છે. એટલે પરમ ગુરુ છે એ આપણી માયાનો મોહ ઓછો કરે છે અને એના શરણનું સુખ આપે છે. એટલે પરમ ગુરુના સાનિધ્યમાં સુખ છે, પણ લેવાનો અભ્યાસ કરવો પડશે. એમની આજ્ઞાઓ છે, પાળવાની હિંમત હોવી જોઈએ. નહીં તો કપાળમાં તિલક કરવું ને એ આળસ ચડે. અને લગ્ન હોય ને ત્યારે બ્યુટી પાર્લરમાં કલાક જવું પડે ને તોય લોકો જાય. કલાક તૈયાર થાય ને તો એનું કઈ ઇનામ મળવાનું નથી. લગ્નમાં તમે ગમે તેટલા આમ તૈયાર થઈને જશો તો તમને શું મળશે? આશીર્વાદ મળશે. એક કલાક તમે કાઢશો, અડધો કલાક તૈયાર થવાનું, અને 30 સેકન્ડ, અડધી મિનિટ માત્ર તિલક કરતા થાય એમાં આપણને આળસ ચડે છે. એ આપણી નબળાઈઓ છે. એટલે પરમ ગુરુ આપણને મદદ કરવા માટે આવ્યા છે, સુખી કરવા માટે આવ્યા છે, અને દિવ્ય દેહ ધારણ કરીને આ જગતમાં વિચરણ કરે છે. પરમ ગુરુએ આ જંબુદીપની અંદર પ્રગટ થઈને 105 વર્ષ રહ્યા છે. ગુજરાતની અંદર એમણે વિચરણ કર્યું અને એના પાવન ચરણ કમળથી આ ભૂમિને પાવન કરી છે. એમની આ ચેતના છે. અત્યારે પણ એનું આ જ્ઞાન ગામડે ગામડે વિચરણ જ કરે છે. આપણે પરમ ગુરુની સ્થાપના કરીએ છીએ તો ત્યાં એ બિરાજમાન થઈ જાય છે. બસ આપણી શ્રદ્ધા હોય તો એ અહીંયા વિદ્યમાન છે. બસ આપણને એવો અહેસાસ હોવો જોઈએ પરમ ગુરુ મારા ઘરમાં છે તો છે જ. પણ એમ માનો કે આ તો ફોટો છે ને, આપણે તો વાતો કરીએ, મન ફાવે એમ કરીએ, લડીએ, કાવા દાવા કરીએ, જૂઠું બોલીએ, કંઈ પણ કરીએ, તો સમજવાનું કે આપણે એમ માનીએ છીએ કંઈ કોઈ નથી. અગર તો હોવા છતાંય આપણે ખોટું કરીએ છીએ તો એના આશીર્વાદ મળશે આપણને. જે કરીએ છીએ એનું ફળ જ મળવાનું ને. પછી બેઠા હોય તો આપણે ક્યાં માનીએ છીએ કે બેઠા છે, બેઠા હોય તો પછી આપણે એક નાનો કોઈ માણસ બેઠું હોય ને તોય થોડી મર્યાદામાં આવી જઈએ. તો પછી પ્રભુનું અસ્તિત્વ આપણા ઘરમાં છે જ એવું માનીને તમે જીવો તો આખો પરિવાર સુખી રહેશે. પરિવારમાં બધાની અંદર જો આ વિવેક આવી જાય, પરમ ગુરુ આપણા ઘરમાં બેઠા છે, પછી લડાઈનો કોઈ પ્રશ્ન જ નથી રહેતો. બધા જ લોકો લાઈનબદ્ધ ત્યાં બેસી જાય પ્રાર્થના માટે, પૂજા માટે, આગળ પાછળ બેસે, સાથે બેસી જાય. કેટલો મહાલાભ મળે છે. પણ આપણે એ ત્યાં નથી બેસતા લાઈનમાં, અને આપણી રીતે જીવીએ છે. પછી દવાખાનાની લાઈનમાં ઉભા રહી જઈએ, બીજી કોઈ ઓફિસોના કામમાં જવું હોય તો ત્યાં લાઈનમાં ઉભા રહી જઈએ. એટલે સત્યની અંદર જો આપણો વિશ્વાસ થશે તો આપણે સુખી થઈ જઈશું. સંત રાબિયા મુસ્લિમ પરિવારમાં એક મહાન ભક્ત થઈ ગઈ, જે ગલ્ફ કન્ટ્રીની અંદર, મુસ્લિમ દેશોની અંદર થઈ ગઈ છે. પણ એના વિચારો એટલા બધા ઊંચા હતા. એમણે જીવનનો સાર પ્રાપ્ત કર્યો સૂફી સંતો દ્વારા. એને જ્ઞાન મળ્યો તો પોતે ત્યાગમય જીવન જીવે છે. એની પાસે કંઈ જ નથી, એક ઝૂંપડીની અંદર એ રહે છે, અને ખાવા માટે 2-4 વાસણો જે જરૂરી હોય ને એટલા જ, વધારાના કોઈ જ નહીં. અને આપણે તો લઈ આવી રાખીએ, અભરાઈ ભરી હોય, લાવીને આ લઈ લઈએ, પેલું લઈ લઈએ. આ વર્ષમાં એકવાર ઈદડા ખાવા હોય ને આખું વરસ એને સાચવવાનું.
આવા નવા નવા રમકડા લાવ્યા જ કરીએ અને એમાંથી આપણે નવરા પડતા ભલે આપણે કરીએ, ખાઈએ, પીએ, તો ખાવા પીવા માટે આ બધું કરીએ છીએ, બધા સાધનો લાવીએ છીએ, તો ભગવાનનું ભજન કરવા માટે કેમ નહીં? સ્મરણ કરવા માટે માળા હોવી જોઈએ. માળા આપણે રોજ નિયમથી કરવી જોઈએ. પરમ ગુરુએ આપણે મંત્ર આપ્યો છે અને આજ્ઞા પણ આપી છે. ગઈકાલે કહ્યું કૈવલ મંત્ર એટલો પ્રભાવશાળી છે કે આ બ્રહ્માંડની અંદર આવીને પરમ ગુરુ જ્યારે કૈવલ મંત્રનું ઉચ્ચારણ કરે ત્યારે સનકાદિક જેઓના ધ્યાન છૂટી જાય, એને એક નવો ધ્વનિ સાંભળવા મળે છે. પણ ધ્યાનમાં બેઠા હોય ને એના ધ્યાન છૂટે. બાકી આ સંસારની માયામાં ફસાયા હોય ને એને કૈવલ શબ્દ સંભળાય જ નહીં, એનો મહિમા પણ ના સમજાય. પણ જે ભગવાનની ખોજ કરતા હોય ને એ બ્રહ્માંડની અંદર ગમે ત્યાં આવીને કંઈક બોલે ને તો એને સંભળાય છે. તો ધીમા સ્વરે બોલે ને કૈવલ મંત્ર તો આપણને સંભળાવવો જોઈએ. પણ આપણે તો દુનિયાની વાતોના કોલાહલમાં એટલા બધા મસ્ત થઈ ગયા હોઈએ કે ધીમા સ્વરે બોલાતો મંત્ર આપણને સંભળાતો નથી. મંત્ર સાંભળે એમાં આપણી પ્રીતિ થઈ જવી જોઈએ. જે આપણું કલ્યાણ કરવા વાળો છે, જેટલા મંત્ર જપીશું એટલી માયાનો જે વળ છે ને એ નીકળી જશે. તો પરમ ગુરુ આ વિશ્વની અંદર મંત્ર લઈને આવ્યા છે ને મંત્ર છે મંતર. શું કહેવાય? મંતર. આપણે ગામડાની ભાષામાં જો મંત્ર બોલતા ના આવડે તો મંતર બોલે, જંતર મંતર. તો મનતર, મન છે ને એને તારવાનું છે. આ મંત્ર છે ને મનને તારી દે છે. આપણું મન તરી જાય ને એટલે આપણે તરી ગયા સમજવાના, અને મન જો ડૂબ્યું એટલે આપણે આખી નાવ સાથે ડૂબી જવાના. જે ખેલ છે ને બધો મનનો છે. આ મનને આપણે સમજાવવાનું છે. મનની ઈચ્છા પ્રમાણે બધું કરવાનું જ નહીં, કારણ કે મનને આ સંસારના વિષયો જ પ્રિય લાગે છે, એમાં એને મજા આવે છે. પણ એ મજા કરવામાં એ વિપરીત કર્મો કરે છે. મજા તો એવી છે કે એ મજા લેવા માટે કોઈ પણ પ્રકારના કર્મ કરીને મન આનંદ કરે છે. જો દૂધ પીવે ને તો વાંધો નહીં, એમાં મજા છે. પણ આજે દૂધ કોઈને ભાવતું પણ શું પીવે? ડ્રિંક્સ પીવે છે, કોલ્ડ ડ્રિંક્સ, જે કેમિકલ્સ જેની અંદર હોય એવા ડ્રિંક્સ પીવાની આદત હોય છે. આ પીએ, અરે ઘરમાં ચોખ્ખું પાણી ના પીએ? જે શુદ્ધ વસ્તુઓ એ પીવી જોઈએ. એનાથી આપણે નુકસાન થતું હોય છે પણ આપણે વિચારતા નથી. કેટલાય લોકો બીમાર થાય છે, નુકસાન થાય છે, હેરાન થાય છે, પણ લોકો વિચારતા નથી. ગમે તે લોકો પીતા હોય છે. અને હવે તો બધું ડેન્જર પીવાનું ચાલુ થયું છે. પેલા તો થોડા લોકો પીતા, હવે તો બહુ લોકો પીતા થઈ ગયા છે. ગામડામાં જેનું નામે સાંભળ્યું નહોતું એ ગામડામાં આવી ગયું. બોલો, લોકો બધા ફરિયાદ કરતા હોય છે. કદાચ અહીંયા હશે નહીં, મને લાગે છે. બહુ આ ગામની બહુ મને ખબર નથી, એટલે કહું છું કે આ ગામમાં કદાચ બહુ નહીં પીતા હોય. જો બહેનોથી બીતા હોય ને તો ના પીતા હોય, નહીં બીતા હોય ને તો પીતા હશે. હું તો એમ કહું છું, પીતા હોય ને એને ઘરમાં પ્રવેશ આપવો જોઈએ નહીં. તમને બહાર રસ પડે ને ત્યાં જ રહો તમે. આ કામ શું છે તમારું?
ભગવાને આપણે પરિવાર આપ્યો છે આનંદ માટે, સુખ માટે. તો સુખ માટે આપણે ઘરમાંથી સુખ મેળવવાનું છે. આજે ઘરમાંથી સુખ મેળવવાને બદલે ઘરને છોડી, પરિવારની ચિંતા છોડી અને લોકો ગમે તે વસ્તુનું સેવન કરે છે. નથી એના સ્વાસ્થ્યની ચિંતા કરતા, નથી એના જીવનની ચિંતા કરતા. તો એ પરિવારને શું સુખ આપવાના છે? એટલે જ્ઞાનના અભાવે જ, સત્સંગના અભાવે, સંસ્કારના અભાવે માણસ આ બધાનું સેવન કરે છે. અને ખાસ ખાસ કુસંગના કારણે, સંસ્કારી પરિવારોના જ બાળકો કુસંગના કારણે હલકી વસ્તુઓનું સેવન કરે છે, હલકા કાર્યો કરે છે. અને એની સમસ્યાનું પરિણામ આપણે બધા આજે વર્તમાનમાં જોઈ રહ્યા છે. એટલે કુસંગથી સાવધાન રહેવું પડશે અને સત્સંગમાં પ્રીતિ રાખવી પડશે. માણસ નવરો પડશે, એની પાસે સત્સંગના વિચારો નહીં હોય તો એ કુસંગના પ્રભાવમાં આવી જશે. સત્સંગથી પણ વધારે કુસંગનો પ્રભાવ છે. નહીં તો સત્સંગ એ પણ એટલો શક્તિશાળી છે કે ગમે તેવા કુસંગીને પણ એ સત્સંગી બનાવી શકે છે. પણ જો એ સત્સંગમાં હોવો જોઈએ, પણ સત્સંગથી દૂર હોય છે, ત્યારે કુસંગનો પ્રભાવ એના ઉપર પડી જાય છે. અત્યારે વિશેષ લોકો બહાર જ ફરતા હોય છે, એટલે બહારનું વાતાવરણ વધારે કુસંગ પ્રભાવી છે. કારણ કે બહાર કોઈ નિયંત્રણ નથી હોતું, બધા સ્વતંત્ર છે, એટલે મન ફાવે તેમ કરે છે. આજના બાળકો ભણતા હોય છે, બાર ભણે પછી તો કોલેજ તો આપણા ગામમાં હોય નહીં, અને કરાયું હોય તો આપણે બહાર મોકલવા, અને ત્યાં તો બધું સ્વતંત્ર હોય વાતાવરણ, અને ત્યાં બધા એવા પ્રકારના ક્રેઝ હોય છે કે 5-10 લોકો છે ને આ બધું વાતાવરણ બગાડતા હોય છે. પછી બીજા બધાને એમાં જોડી દેતા હોય, 5-10 બચતા હોય છે. એટલે ભણવાનું એક બાજુ રહી જાય અને બીજા રસ્તે ચડી જતા હોય છે. અગર તો આવા પ્રોગ્રામોથી જે પીવાનું હોય, નાચવાનું હોય, એનાથી એના અભ્યાસની અંદર વિક્ષેપ પડે છે. પછી તો વર્તમાન સમયની અંદર આ શિક્ષણ જગતની અંદર, સમાજની અંદર કેટલાય નવા નવા બધા દૂષણો આવ્યા છે. જે લગ્નની એક મર્યાદાઓ હતી એ બધી તૂટી ગઈ છે, અને લોકો મન ફાવે તેમ ફર્યા કરે છે. તો અહીંયા દિવ્ય પરમ ગુરુ આપણને મદદ કરવા માટે આવ્યા છે. એની છાયામાં આપણે બેસીશું ને તો આપણને અવશ્ય શાંતિ મળશે, આપણા મનોરથ પૂરા થઈ જશે. બહરુ હમ તો કલ્પ તરુ સમ અવિગત અકલ ઉદાસી. जिनकी छाय चरण चित वर्तत, जे જેનો ઈચ્છત ફલ પાસે. જે ઈચ્છા કરીએ તે ફળ મળશે આપણને, એમની છાયામાં શાંતિ મળશે, સુખ મળશે. એની છાયા જેવી છે ને કે છાયામાંથી જ આપણને શાંતિ મળી જાય. પછી શું જોઈએ? જ્યાં આપણને શાંતિ મળી જ જાય પછી કોઈ ઈચ્છા રહે ખરી? આપણે જોઈએ છે શાંતિ, તો પરમ ગુરુના શરણમાં આવવાથી જ શાંતિ મળી જાય છે. તિલક કરી દો અને તમારું મન ખુશ રહે, પછી તમારે શું કરવું પડે કહો? પછી મેકઅપ કરવો પડે? જરૂર જ ના પડે. તિલક કરી દો અને તમારું મન ખુશ થઈ જાય, એનાથી તમારું ચહેરો સુંદર બની જશે.
માત્ર તિલકથી તમારો ચહેરો સુંદર થઈ જશે. કારણ તમારો ચહેરો હસતો રહે છે. જીવનની કે શરીરની સાચી સુંદરતા પ્રસન્નતામાં છે. માણસ મોઢું ચડાવીને બેઠો હોય, પછી ગમે તેટલો મેકઅપ કર્યો હોય કે બ્યુટી પાર્લરમાં ગયા હોય, પણ મોઢું ચડાવીને બેહે ને તો બ્યુટી પાર્લરના પૈસા પાણીમાં ગયા સમજવાના. તો બહારની સુંદરતા આપણને પ્રસન્ન રાખી શકતી નથી, પણ જો ભાલ તિલક આપણા કપાળમાં હોય, ગુરુ મહારાજમાં શ્રદ્ધા હોય, આપણી પાસે એવા સંસ્કાર હોય, કોઈ લડી જાય ને તોય આપણી ખુશી એમાં છૂટે નહીં. આ છે ગુરુ મહારાજની કૃપા અને પ્રસન્નતા અને સુંદરતા. ગમે તે પરિસ્થિતિમાં પણ આપણું મન પ્રસન્ન રહે, એ છે સાચી સુંદરતા. અને એ સુંદરતા હતી સંત રાબિયાની અંદર. એમની પાસે કોઈ વ્યવસ્થા નહોતી. કોઈ યાત્રી ત્યાંથી પસાર થાય છે અને રાત્રિ એને રોકાવું છે ત્યાં. એમણે કહ્યું કે મારે અહીંયા રાત્રિ રોકાવું છે. તો રાબિયા કે કયું વાંધો નહીં, ઝૂંપડી છે એની અંદર આરામ કરો. કદાચ 2 જણા ન સમાય તો રાબિયા કે હું તો બહાર સુઈ જઈશ એક દિવસ માટે. આ છે મનની પ્રસન્નતા. કોઈ પણ પરિસ્થિતિમાં આપણે દુખી ન થઈએ, એ છે સાચી સમજ, સદગુરુની કૃપા, સાચું જ્ઞાન. તો આવનાર જે યાત્રી છે એમ કહે છે કે તમે અહીંયા રહો છો કે ઘરમાં તમે કંઈક આરામ કરવા માટે એક બેડ બનાવો, કંઈક બીજી વ્યવસ્થા કરો થોડી. તો સંત રાબિયા કહે છે કે ભાઈ તમે યાત્રા કરવા માટે નીકળ્યા છો અને તમે આ બધી ઈચ્છાઓ રાખો છો. આપણું મન કેવું છે, યાત્રા કરવા જાય તો પણ ઈચ્છા થાય આ રાખીએ ને પેલું રાખીએ. આપણે ફરવા જઈએ તો કેટલો સામાન લઈ જઈએ, 10 જોડી કપડા લઈ જઈએ ને કઈ થોડી જરૂરિયાત હોય તે. પછી કઈ આપણાથી ઊંચકાય ને એટલું બધું લઈને થોડું ફરાય છે. તો મનુષ્ય જીવનની પણ થોડા દિવસની જ યાત્રા છે, સમજો. આમ તો લાંબા ગણીએ ને તો 4 જ દિવસ છે. યુવાની, પ્રૌઢ અવસ્થા, વૃદ્ધાવસ્થા, 4 દિવસની આ જુવાની છે. જતા વાર નહીં લાગે. એમાં જીવન પણ આપણું બહુ જ ટૂંકું છે અને એમાં આપણે આ બધી વ્યવસ્થાની પાછળ ખર્ચી નાખીએ છીએ. ન થાય તો રહેવું તો પડે છે, એટલે વધારે દુઃખી છીએ કે આ વસ્તુ મારે જોઈએ છે, એ ન મળે તો દુઃખી જ રહેવાના, અને મળી જાય તો પણ આપણે સુખી થવાના નથી. વ્યવસ્થા થાય તો કરો સહજતાથી. એના માટે ગધા મજૂરીની જરૂર નથી. તમારું કલ્યાણનું કાર્ય કરીને શેષ જેટલો સમય છે એ તમારા જીવન નિર્વાહ માટે, પરિવાર માટે તમે અવશ્ય વાપરો. પણ આત્મ કલ્યાણનું કાર્ય ના છૂટવું જોઈએ. અને આપણા પરિવારને પણ વારસામાં આપણે એ સંસ્કાર આપવાના છે. એ નહીં આપો ને તમે ગમે તેટલી મિલકત આપીને જશો ને સુખી થવાના જ નથી. કારણ કે સંસ્કારના અભાવે, સમજણના અભાવે એ સંપત્તિ પણ ખોટા માર્ગે વાપરી નાખશે. થોડી હશે તો થોડી વાપરશે અને વધારે હશે તો વધારે વાપરશે. વધારે સંપત્તિ જ્યારે તૈયાર મળી જાય ને ત્યારે માણસનું મન જલ્દી બગડી જાય છે. એટલે બહુ આપણે મહેનત કરીને બીજાને આપવાની બહુ જરૂર નથી. દરેક વ્યક્તિની પોતાની ફરજ છે પોતાના જીવન નિર્વાહ માટે પોતે મહેનત કરીને
સુખ માણે. પણ આપણે આપણી જિંદગીને ખતમ કરીને બીજાને આપી દઈએ અને એનું એની મૂલ્ય ન હોય તો એ એની જિંદગી પણ ખતમ કરે છે, તો બંનેની જિંદગી ખતમ થઈ ગઈ. તો આપણે આપણા જીવન માટે મહેનત કરીએ, પરિવાર માટે પણ કરીએ, પણ બહુ ભેગું કરીને આપવાની મનોવૃત્તિ ન રાખવી. બસ ભગવાનની દયાથી સારી રીતે નિર્વાહ થાય, આપણે બાળકોને સારા સંસ્કાર આપીએ અને શેષ જીવનમાં આપણે ભગવત સ્મરણનો વિશેષ લાભ લઈએ. નહીં તો નિવૃત્તિનો સમય આવી જાય તો આપણે તો એની એ જ માયામાં રમતા હોઈએ છે. ઓલા ડૂહવા જ ધોકાવ્યા કરીએ, એમાંથી કાંઈ નીકળે નહીં. તોય હવે તો તમારી ઉંમર થઈ, તમારી ફરજ પૂરી થઈ, તો એ ડૂહવા ધોકાવ્યા જ કરવાના. ઢૂંઢવા શું કે છે? બાજરી માંથી નીકળે એને શું કહેવાય? ઢૂંઢા. એ ઢૂંઢા ધોકાવ્યા જ કરે લોકો, આખી જિંદગી ધોકાવ્યા. ભગવાનનું ભજન કરો, એ છે સાચું અનાજ. તો મનુષ્ય જીવનમાં આ બે વસ્તુને આપણે જુદી કરવાની છે પરમ ગુના જ્ઞાન દ્વારા. હલકા ભારેની આપણને ખબર પડે તો પરમ ગુની ઓળખ થાય, જીવનમાં સારા કાર્યોની પણ ઓળખ થાય અને સારું કાર્ય કરીને આપણે સુખી થઈએ. તો આ બાજરી છે એને અત્યારે તો થ્રેશરમાં કાઢે, પેલા બીજી રીતે કાઢતા હતા. એટલે એમાંથી બે વસ્તુ નીકળે, એક અનાજનો કણ હોય અને બીજા ઢૂંઢા. એનો ઢગલો મોટો હોય હો પાછો. પણ ઓલો કાગડો છે ને, એ મોટો ઢગલો જોઈને એના માથે બેહવા જાય ને તો એની અંદર ઘૂસી જાય. એને ખબર નથી આ બધો પોલો છે. આ જગતની અંદર બે પ્રકારના લોકો છે, એક છે અનાજના કણ જેવા અને બીજા છે ઢૂંઢા જેવા. એ હલકા. પવન આવે ને એ જે બાજુથી આવે એ બાજુ ઉપડે, પછી આમથી આવે તો આમ ઉપડે. આ ધર્મમાં ક્યાંય સ્થિર ના થાય, એ ચારે બાજુ ભટક્યા કરતા હોય છે દુહવાની જેમ. સંસારની અંદર પરિસ્થિતિ એ જ છે, જે બાજુનો પવન આવે ને એ બાજુ ઉપડે. માયાનો પવન ચારે બાજુ ફરતો હોય છે, એટલે માણસ એની અંદર ઢૂંઢવાની જેમ ફર્યા જ કરે. અને એની બહુ કોઈ કિંમત નથી હોતી. ક્યાં નાખવાના એને? ગાયો ભેંસોના ઓલા પગ તળે નાખો, ક્યાં નાખો? એમાંય નથી વાપરતા. ખેતરમાં ખાતર થઈ જાય, બાળી નાખવાના. અમુક વસ્તુ તો લોકો બાળી દેતા હોય છે, કારણ કે ખાતરમાં કામ ના લાગે એવા હોય. એટલે માણસોના જીવન એવા ના હોવા જોઈએ કે જે કશા કામના ના હોય. પણ અનાજના જે કણ છે ને, એ કણ આપણને સુખ આપે છે. એના જેવું આપણું જીવન હોવું જોઈએ, કારણ કે એની અંદર આપણો વિકાસ થાય છે, એની અંદર આપણું સર્જન થાય છે. અનાજના કણને ફરી જમીનમાં વાવો તો ઉગશે, અને ઢૂંઢવાનું વાવજો તમે, થાય કશું એમાંથી? એ નષ્ટ જ થઈ જાય. એ નહીં માણાને કામમાં લાગવાના કે નથી એમાંથી કઈ નવું થવાનું. તો આ સંસારનું બધું સુખ છે ને ઢૂંઢવા જેવું છે. તમારે ફેરવું હોય તો ફેરવા કરો, અને એની જેમ ઉડવું હોય તો ઉડ્યા કરો. જીવનનો કોઈ અર્થ રહેશે નહીં. એટલે થોડો નિયમ લઈને, સંકલ્પ કરીને સવારે વહેલા ઉઠો. ઉઠે તો છે બધા, જોયું મેં 4 વાગે લોકો ઉઠી જાય છે, પણ બહેનો જ ઉઠતા છે, ભાઈઓ કદાચ મોડા ઉઠતા છે. બહેનો એ જવાબદારી સંભાળી છે ને પશુપાલનની, થોડા ભાઈઓ મદદ તો કરતા હશે. એ આપણા જીવન નિર્વાહ માટે કરીએ છીએ, પણ એ કામ પૂરું થઈ ગયા પછી આપણે 15 મિનિટ 20 મિનિટ કે 30 મિનિટ આપણા કલ્યાણ માટે કાઢવો જોઈએ. ભગવાનની પ્રાર્થના કરવી જોઈએ, ભગવાનની પૂજા કરવી જોઈએ, એમના વિચારોને ગ્રહણ કરવા જોઈએ. અને આપણે અહીંયા હમણાં શ્રાવણ મહિનામાં ભજન થયું તો એનો લાભ આપણે લેવો જોઈએ. પછી ગ્રંથ વાંચન પણ કરાય. હા,
ગ્રંથનું વાંચન એ પણ મહત્વનું છે. સૌરાષ્ટ્રની અંદર એક ગામ છે અરજણસુખ, ત્યાં આશ્રમ છે, બાલકુવેરનું નાનું મંદિર છે. ડેઈલી સર્વિસ, બહેનો મંદિરમાં જાય, ભાઈઓ પણ મંદિરમાં જાય. ભાઈઓ રોટલી બનાવે કૂતરા માટે અને બહેનો સત્સંગ કરે. પરમ ગુરુના ગ્રંથો ક્રમશઃ વાંચે છે, રોજે 1 કલાક. એવું નહીં કે આજે રજા, આપણે તો અઠવાડિયામાં 1 વાર કરવાનું હોય તો નથી કરી શકતા, અને એમાંય કામ આવી જાય તો રજા, વરસાદ આવી જાય તો રજા. બોલો, એ ગળી જતા હોય એમ. એટલે વરસાદ આવ્યો થઈ શું ગયું? છત્રી લઈને જવાય, સગવડ તો બધી કરી છે, લોકોને ગાડીઓ હોય છે, પણ વરસાદ આવ્યો તો આજે તો ભોજનમાં નહીં જવાય. ઘરવાળાને લઈને કયો ને મૂકી જાય તમને. ગાડીઓ કરવાની શું છે? છેલ્લા દાડે તમે લઈને જવાના છો? ત્યાર પછી અહીં પડી રહેવાની છે. તો ભજન કરવામાં એનો ઉપયોગ કરવો જોઈએ. તો વરસાદ આવે ને બંધ આજે, જાણે એ પ્રેમનો અભાવ છે. બાકી પ્રેમ હોય ને તો ગમે તે પરિસ્થિતિ હોય તો પણ એ ત્યાં પહોંચી જાય છે. હવે તમે વરસાદ ન હોય ને મંદિરે પહોંચી ગયા ભજનમાં, પણ પછી વરસાદ ચાલુ થયો તો તમે મંદિરે બેસી રહેવાના? કલાક પૂરું થયું, ભજન થઈ ગયું, અને પછી વરસાદ ચાલુ થયો તો 15-20 મિનિટ રાહ જોવે, બાકી પલળતા પલળતા એ પહોંચી જાય ઘરે. છત્રી ના લાવ્યા હોય ને તો પલળતા પલળતા ઘરે પહોંચી જાય. તો ઘરનો પ્રેમ કેવો છે અને મંદિરનો ભજનનો પ્રેમ કેવો છે એનું મૂલ્યાંકન. આ ઢૂંઢવા જેવો પ્રેમ પછી હાલે નહીં, આપણું કલ્યાણ ના કરે. પ્રેમ તો અનાજના કણ જેવો હોવો જોઈએ. તો પરમ ગુરુ આપણને જ્ઞાન આપીને મદદ કરવા માટે આવ્યા છે કે આ સંસારમાં જીવો દુખી છે, એને આપણે સાચું જ્ઞાન આપીએ, સાચી સમજ આપીએ. અને વિશેષ કરીને ભક્તિ માર્ગની અંદર પણ લોકો ભટકે છે, અનેક પ્રકારની અંધશ્રદ્ધાઓમાં, અનેક પ્રકારના વહેમોમાં, અનેક પ્રકારના કર્મકાંડની અંદર એ સંતોષ માની અને ભક્તિ કરે છે. પણ પરમ ગુરુ કહે છે કે આવા તો કેટલાય જન્મો ધારણ કરશે તો એને સુખ તો નહીં મળે, તો કલ્યાણ કેવી રીતે થશે? પરમ ગુરુ તો એવી કૃપા કરવા માટે આવ્યા છે કે આ જીવને કાયમને માટે સુખ ને સુખ જ મળે. પછી આ શરીર છોડીને એને કૂતરા બિલાડામાં જાવું ના પડે. આજે માણસ એટલા દુખી છે, એના કરતા કૂતરા સુખી હોય. બોલો, એ આરામથી બેઠા હોય, મોજ કરતા હોય, અને માણસ સુખી થવા માટે કચરો ખાતા હોય છે. બોલો, ઓલાને કશું નહીં ખાવું પડતું. બોલો, એ ખાઈને આરામથી હોઈ જાય. હા, પછી જો ધરાઈને બેઠો હોય ને તો પછી રોટલો નાખો ને તો એ ઊભો ના થાય. બોલો, માણસની દુર્દશા બહુ ખરાબ થઈ ગઈ છે સત્સંગના અભાવે. તો જાગવાની જરૂર છે. માણસને એટલી સુખી થવા માટે એટલી સગવડની વ્યવસ્થાની જરૂર નથી, એટલી તો એની પાસે છે, એનાથી પણ વધારે છે. હમણાં એક વડીલ મળ્યા, મને કે ભગવાને છે ને જરૂર કરતા વધારે આપ્યું છે. બોલો, હે? હમણાં એક ગામમાં ગયો હું 2 દિવસ પહેલા જ, તો મને કે ભગવાને બધું સારું આપ્યું છે, કે અમે 2 શિક્ષક, હું શિક્ષક, મારો છોકરો શિક્ષક, એમના ઘેરથી શિક્ષક, આવક ઘણી બધી છે. ભગવાને ઘણું આપ્યું છે, જરૂર કરતા વધારે આપ્યું છે. હવે ગામડે એક બનાવે મકાન, બરાબર, કદાચ જરૂર પડે તો શહેરમાં એક બનાવી દે, પછી કરવાનું શું? જરૂરથી વધારે આપ્યું છે. એને ખબર છે મારી ઉંમર થઈ છે, હવે હું કેટલું વાપરીશ, આ શરીર કેટલું વાપરશે ઉંમર થયા પછી. પછી તો અહીંયા શરીર હાલે તો સારું, નહીં તો પછી બધું પડ્યું હોય ને હાચવવાનું છે, અઘરું કામ છે. બેન છે એનાથી તો કમર દુખતી હતી એટલે ઊભા નથી થવાતું. એટલે પૈસા વધારે કરવાના શું, શરીર સારું ના હોય તો? હે? શરીર પરાધીન થઈ જવાનું છે, ત્યારે આવક 10 ગણી હશે ને તોય આપણા માટે કામની નથી. જરૂરિયાત કેટલી? બપોરે ખાવાનું મળી જાય,
2-3 જોડી કપડા હોય, એ ધોવાની ક્ષમતા જોઈએ પાછી. અને ઉંમર થયા પછી તો ક્યાં પહેરીને જવાના, કોને દેખાડવાના? એ બધા રંગ બેરંગી બની ગયા હોય શરીર. એ પરિસ્થિતિમાં એમ લાગશે કે પૈસા બધું જ નથી. યુવાની એક સમય હોય ને ત્યારે એમ લાગે કે માણસ પૈસાની પાછળ દોડે છે. એ સારા કામમાં ના વાપરે, બસ પૈસા જોઈએ. પણ પૈસાને તમે કરશો શું? અને તમે વાવશો તો તમને મળવાના છે. જીવનમાં જેને જેને જે કર્મ કર્યા છે ને એ પ્રમાણે બધું આ લાભ મળે છે. એટલે પરમ ગુરુ આપણને જ્ઞાન આપવા માટે આવ્યા છે. શ્રીમદ કુબેર સબ સુખ કે દાતા, દાસ હેતુ ડોલંત ફિરે. દાસના કલ્યાણ માટે, એને મદદ કરવા માટે આ જગતની અંદર આવીને એમણે વિચરણ કર્યું છે. આ તો દિવ્ય વિભૂતિ છે. જે પ્રધાનમંત્રી આપણા નાના નાના વિસ્તારોમાં આવીને આપણી મદદ કરે, લોકોની પરિસ્થિતિનો અભ્યાસ કરે અને યોજનાઓ કરે, એવી જ રીતે દિવ્ય પરમ ગુરુ એ તો જીવ માત્રનું કલ્યાણ કરવા માટે આવ્યા છે. આજે ખરેખર દેશ પ્રેમ પણ હોવો જોઈએ. કારણ કે દેશની ઘણી બધી નીતિઓ છે, એને લઈને આપણે સુખી છીએ. જે રાષ્ટ્ર પ્રેમ શહીદોએ કુરબાની આપીને આપણને આઝાદી આપી છે, એ આઝાદીની અંદર આઝાદીનો આનંદ ટકાવી રાખવા માટે આપણામાં દેશ પ્રેમ હોવો જરૂરી છે. દેશની પ્રગતિ માટે આપણે બધાએ સાથે ચાલવું જરૂરી છે. દેશ માટેના ઘણા બધા નિયમો હોય છે, એને આપણે અનુસરીને આપણે સુખી થવાનું છે. બધા જ લોકો ગંદકી કરે તો શું થાય? ગમે ત્યાં ગંદકી કરે તો શું થાય? તો સ્વચ્છતા માટે હોય. અત્યારે આપણો દેશ સંઘર્ષ કરે છે, કારણ કે બહુ જ ગરીબ હતો. કારણ કે આપણા દેશને અંગ્રેજોએ પૂરેપૂરો લૂંટી લીધો હતો. બધી જે કિંમતી વસ્તુઓ હતી બધી અહીંથી લઈ ગયા લૂંટીને. અને પછી ધીમે ધીમે આઝાદ થયા પછી પણ ઘણી નીતિઓ એવી ભ્રષ્ટાચારી હતી, જેના કારણે આજે પણ આપણા દેશમાં ઘણી ગરીબી છે. અત્યારે જો માણસ એમાં જાગૃત નહીં થાય તો પછી એને ઉપર આવવું બહુ મુશ્કેલ થઈ જશે. એટલે પ્રધાનમંત્રી એના માટે બહુ જ સંઘર્ષ કરી રહ્યા છે. એની સાથે આપણે બધા જો મદદરૂપ થઈશું, એકરૂપ થઈશું દેશ માટે, તો ખરેખર આપણો દેશ આગળ વધશે. જેમ કે અત્યારે એક યુદ્ધ ચાલે છે, આખા વર્લ્ડમાં યુદ્ધો ચાલે છે. પેલા શસ્ત્રના યુદ્ધો તો વિનાશ કરે જ છે, પણ અત્યારે એક વેપારનું પણ એક યુદ્ધ ચાલે છે. એમાં પણ આપણી અર્થવ્યવસ્થા ઉપર અસર થાય છે. પછી આપણે કઈ મોંઘું થઈ ગયું, મોંઘું થઈ જાય, આપણે પણ થોડી જવાબદારીથી કામ કરવું પડશે. દેશ સાથે ચાલવું પડશે. આ કોઈના હાથની વાત નથી કે બધું સસ્તું કરી દે. દેશના પ્રધાનમંત્રીઓ દેશને આગળ લઈ જવા પ્રયાસ કરતા હોય છે. આગળ વધે, એનો વિકાસ થાય તો જ એના માટે જે મોંઘાઈ છે ને એ નડશે નહીં. મોંઘાઈ તો રહેવાની જ, પણ આપણો વિકાસ થશે ને તો મોંઘું હશે તો આપણને વાંધો નહીં આવે. એટલે આજે એક સંઘર્ષ ચાલે છે, એમાં આપણે બધાએ સાથે રહેવું જોઈએ.
જેમ કે કોઈ વસ્તુ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે કે આ વસ્તુ આપણે ઉપયોગ નહીં કરવાનો, તો એક સાથે બધા એનાથી ચલાવી લે ને. જે વસ્તુઓ પેલા હતી પણ નહીં, આપણા વડીલો એના વગર જીવીને જતા રહ્યા. બદામ બધી અમેરિકાથી આવે છે, બદામ ના હોય તો ના ચાલે ભાઈ. કોઈને ખાવા ખીચડી નથી મળતી ને આપણે કઈ બદામ વગર થોડા જ નહીં જીવીએ. તો એવા પ્રતિબંધો આવે ને બધા લોકો જો એની સાથે જોડાય ને, તમારે ખાવાનું મળી. આ તો એક વધારાની વસ્તુઓ છે, પણ અત્યારે લોકોના વ્યવહારમાં આવી ગઈ છે. એટલે મોંઘી હોય તો આપણને એમ લાગે મોંઘી છે, એટલે લાખ મોંઘી થઈ જાય, નથી જરૂર એને મોંઘું થઈ જાય તો એ શું થઈ ગયું? આ સામાન્ય વસ્તુઓ, જીવન જરૂરિયાતની વસ્તુઓ, સામાન્ય પરિવાર માટે વપરાતી વસ્તુઓ મોંઘી થઈ જાય તો આપણા માટે તકલીફ છે. પણ જેની બહુ જરૂર ના હોય, કદાચ મોંઘી થઈ જાય તો ચિંતા નહીં. એ તો જરૂર પડે ને આદેશ થાય તો આપણે દ્રઢ નિયમ લઈને કે આ વસ્તુ આપણે હમણાં લેવી જ નહીં, જરૂર નથી. તો ભગવાનને તમે કાજુ બદામ જ ધરાવો છો કે હાકરિયા ધરાવો છો? તો ભાઈ એ હાકરિયા ખાઈ લેતા હોય તો આપણને ખાવામાં શું વાંધો છે? કાજુ બદામ જોઈએ એવું જરૂરી તો નથી. અને આજે ઘરમાં કોણ કાજુ બદામ ખાય છે? કચરો જ ખાય છે. કાજુ બદામ છોડીને કચરો જ ખાય છે. બોલો, રોજ બદામ ખાય ને તો ખાઈ શકે એવા છે લોકો, પણ નથી ખાતા. તો અહીંયા પરમ ગુરુ આપણને સુખ આપવા માટે આવ્યા છે. બધા જ સુખના દાતા છે. તો પરમ ગુરુમાં શ્રદ્ધા રાખી એમની ભક્તિ કરીએ, એનો મહિમા જાણીએ. આ બહેનો જો 1-1 કલાક ભજન કરતા, ભજન કરીને ખુશ થઈ જાય, પછી સરસ ઊંઘ આવી જાય અને સવારે વહેલા ઉઠી જાય પાછી. મેં કહ્યું ને, આપણા પરિવાર માટે આપણે ચિંતા કરવી જોઈએ. તમારે રમીલાબેન કે આપણા પરિવારનું કલ્યાણ થાય એનું તો આપણે વિચારવું પડે ને. એના માટે તો આપણે ઘરના સભ્યોને કહેવું પડે કે તમે આ કરો, સારું કરો, તો જ એ પરિવારનો સાચો પ્રેમ કહેવાય. બાકી સંસારનો પ્રેમ છે ને, એ ગમે તેટલો રાખીશું ને સુખ નહીં આપે. અને પરિવાર છે ને, સંસાર પ્રત્યે જો પ્રેમ રાખશે ને તો એ આપણી આજ્ઞામાં પણ નહીં રહે. એક દિવસ બધા મનની ઈચ્છા પ્રમાણે ચાલે છે. બધાને ધર્મમાં જોડો અને બધાના વિચારો એક કરો ને, ઘરમાં કોઈ મતભેદ નહીં થાય. મતભેદ નહીં થાય તો મનભેદ પણ નહીં થાય. તો સમસ્યાનું કોઈ કારણ જ નહીં રહે. સુખ તો પરિવારને એકબીજાના પ્રેમથી જ લેવાનું છે, નહીં કે દુનિયાના સાધનોથી. સાધનો હોય તો પ્રેમથી વાપરો, ન હોય તો ચલાવી લો બધા જ. પણ આ તો ડિમાન્ડ કરે, મારે આ જોઈશે. એ જોઈશે તમારી ઘરેથી લઈને આવવું જોઈએ ને. તમારી જાતે ઊભું કરો, તમારે જોઈએ તો. કોઈ ડિમાન્ડ નહીં. ઘરમાં જે વ્યવસ્થા થાય એ પ્રમાણે જીવન જીવો તમે. જે મુશ્કેલી હોય, પરિસ્થિતિ હોય, એમાં આપણે બધા સાથે મળીને પરિસ્થિતિનો સામનો કરવાનો છે. લગ્ન પ્રસંગ હોય ત્યારે પણ મુશ્કેલી હોય, જરૂરિયાત હોય, તો પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપણે સિમ્પલ રીતે પણ કરી શકીએ છીએ. અત્યારે સમાજની એ વ્યવસ્થાઓ પણ છે. તો જે પરિસ્થિતિ આવે એ પરિસ્થિતિમાં પરિવારે સાથે મળીને નિર્ણયો કરવા જોઈએ, એની સામે લડવું જોઈએ. ઘણી વાર એવા દુઃખો આવે ને કે બીમારી ઘરમાં આવી જાય, તો એ તો કુદરતી છે ભાઈ. તો એની સામે પણ લડવું પડતું હોય છે. એમાં ઘણીવાર બહુ જરૂરથી વધારે ખર્ચા થઈ જતા હોય, ત્યારે આપણે મદદની જરૂર પડે તો આપણે એકબીજાને મદદરૂપ થવું જોઈએ. એટલે સમસ્યાઓ તો અનેક પ્રકારની આવે છે, પણ ઘણી સમસ્યાઓ તો આપણે જ ઊભી કરીએ છીએ ને. લડાઈ ઝઘડા અને ન ખાવાનું ખાઈને બીમારીઓને આમંત્રણ આપીએ છીએ. આખર બધા જ દુઃખનું કારણ આપણું કર્મ છે. તો હંમેશા કર્મ ઉપર ધ્યાન આપો કે હંમેશા આપણે સારા જ કામ કરવા. સુખ બધાને જોઈએ છે, તો સુખ કેવી રીતે મળે? તો સારા કર્મથી મળે છે. સુખ જોઈએ છે, પણ સારું કર્મ જો કરવું નથી તો સુખ મળશે નહીં. અને ખોટું કરીને મેળવવાનો પ્રયાસ કરશે તો જે કંઈ મળશે સુખ ટકશે નહીં.
ખોટી વસ્તુ ઘરમાં આવી જાય ને અશાંતિ ઊભી થઈ જાય. આપણે ઘણીવાર માનતા હોય છે આપણને કંઈક નડતું હશે, આ દુઃખ આવ્યું છે ને કંઈક નડતું હશે, અને તમે જોવડાવા જાઓ ને એટલે કંઈક તો નડતું જ હોય અને તમે ધંધે લાગી જ જાઓ છો. પણ કર્યા છે તો નડવાના છે. એક નક્કી કરી લ્યો કે હવે આપણે ખોટું કરવું. આ નડે છે ને ત્યારે તો બધું જ કરીએ. તમે જે જ્યોતિષ કે ને આ કરાવો તો એ કરીએ, ના કરાવો તો આ કરીએ, ભૂવા કે આ કરો તો આ કરો. એ ગળામાં 8-10 દોરા બાંધી દે ને તોય અહીંયા જે પછી મુશ્કેલી એમ થોડી ટળી જાય. ટળી જાય તો એક દોરાથી ટળી જાય, ન ટળે ને તો 10 બાંધો ને તોય ના ટળે. તમારી તૈયારી હોવી જોઈએ કે હવે આપણે આપણું કર્મ ભોગવવું પડશે, એમાં છૂટકો જ નથી. કોઈ માણસ માંદો પડી જાય 10 દોરા બાંધી દે તો સારું થઈ જાય ખરું? તા પછી જે મુશ્કેલી છે એ પ્રમાણે એનો ઉપચાર કરવો જોઈએ અને કંઈક તો આપણે સામનો જ કરવો પડશે. તો આજે આપણને અમૂલ્ય જીવન મળ્યું છે. ભાગશાળી છીએ કે પરમ ગુરુનું શરણ મળ્યું છે, એમના દર્શન થઈ રહ્યા છે, એમના વચનામૃત સાંભળી રહ્યા છે અને નારણદાસજી મહારાજ શ્રી એમના અનુભવ અને વચનો દ્વારા આપણે અદ્ભુત દર્શન કરાવી રહ્યા છે કે દિવ્ય પરમ ગુરુ કોણ છે કે જે સંત સહાય કરન નિજ કરતા. સંતોને અને ભક્તોને સહાય કરવા માટે સર્જનહારે દિવ્ય પરમ ગુરુને મોકલ્યા છે. એટલે સર્જનહારનું બીજું સ્વરૂપ એ પરમ ગુરુ છે. પરમ ગુરુ મળી જાય તો કૈવલ મળી જાય. એટલે નિજ કરતા જીવોના કલ્યાણ માટે પરમ ગુરુના રૂપમાં પ્રગટ થયા છે. પરમ ગુરુ પ્રગટ થયા છે તો વિશ્વના જે સર્જનહાર છે એ આપણા પિતા છે અને દિવ્ય પરમ ગુરુ છે એ આપણી માતા છે. કારણ કે સંસારની અંદર આપણા માતા અને પિતા એનાથી આપણો જન્મ થાય છે, એના બંનેથી આપણને સુખ મળે છે. કદાચ પિતાનું અવસાન થઈ જાય તો ઘણી મુશ્કેલી આવી જાય છે. એક તો ઘરમાં રહેવાનો મોટો ભય લાગે, ભલે ની એકલા હોઈએ તો, અને આવક બંધ થઈ જાય તો ઘણી મુશ્કેલી થઈ જાય. સામાજિક વ્યવહારો છે, બધી જવાબદારી એકના ઉપર આવી જાય. એટલે પુરુષનું પણ મહત્વ છે. અને ઘરમાં સ્ત્રી ના હોય તો પરિવારને મોટા કરવાની જવાબદારી, ભોજનની જવાબદારી બધી એક પુરુષના માથે આવી જાય તો ન સરખો વ્યવસાય કરી શકે, ન એ સરખું ભોજન બનાવી શકે અને ન બાળકોને પ્રેમ આપી શકે. તો બાળકોના ઉછેર માટે, સંસ્કાર માટે, એના નિર્વાહ માટે માતા અને પિતા બંનેનું યોગદાન છે. એમ આપણા જીવન માટે વિશ્વના જે સર્જનહાર છે એમની પણ કરુણા છે અને દિવ્ય પરમ ગુરુ, પરમ વિશેષ અંશ જે આ વિશ્વમાં દિવ્ય દેહ ધારણ કરીને આવ્યા છે, ગુરુ રૂપે પ્રગટ થયા છે અને સર્જનહારની આપણે ઓળખાણ કરાવે છે. જે માતા પિતાથી વિખૂટું પડી ગયેલું બાળક, એને જ્યારે માતા મળી જાય તો કેટલો આનંદ થાય. એમ કેટલાય જન્મોથી આપણે માલિકથી છૂટા પડી ગયા છીએ. આ માયા સુખ નહીં આપે, સુખ તો માલિક આપવાના છે. અને એમનો લક્ષ્ય લઈને પરમ ગુરુ આવ્યા છે ને આપણને મળી ગયા. આપણી ખુશીનો કોઈ પાર નથી કે આપણી માતા મળી ગયા છે. પણ એકલી માતાથી સુખ પૂર્ણ થતું નથી. જ્યારે એના પિતા મળે ત્યારે જ પૂર્ણ સુખી થાય છે. તો અહીંયા માતા પરમ ગુરુ મળ્યા છે. આમ તો પૂર્ણ રૂપે હજુ નથી મળ્યા. એની દીક્ષા મળી છે તો સમજવાનું કે આપણને એની ભાળ મળી છે કે આપણી માતા છે અહીંયા, એની ભાળ મળી છે. હવે મળવું હોય તો આપણે એમની આજ્ઞા પ્રમાણે ચાલવું પડશે તો સાક્ષાત એનો મેળાપ થશે અને સાક્ષાત મળશે એટલે બાળકની ખુશીનો કોઈ પાર નહીં રહે. પછી બાળકના માટે કોઈ જ દુઃખ નહીં રહે. એકલું બાળક હોય તો કેટલું દુઃખી હોય.
એવી જ દુર્દશા આપણી છે. માનો કે માતા પિતા ના હોય ને એકલું પડી ગયેલું બાળક હોય એને ઢગલો રમકડા આપી દે તો એ સુખી થાય? હે? તમારું બાળક તમારાથી છૂટું પડી જાય ને રડતું હોય, પછી અજાણ્યા લોકો એને બધા રમકડા આપે, આખી દુકાન ખરીદીને આપી દે, તોય બાળક ખુશ થવાનો? થોડી વાર માટે આનંદ કરી લે, પણ સાચું સુખ તો મળવાનો? સાચું સુખ ક્યાં મળે? તો કે માતા મળી જાય તો, પિતા મળી જાય તો. કદાચ એક મળી જાય તોય વાંધો નહીં, પછી માતા મળી જાય ને કદાચ પિતા ના મળે તો પિતાનું સુખ પણ માતા આપી શકે છે. પિતા મળી જાય તો પિતા માતાનું સુખ પણ આપી શકે છે. તો આપણે માતા પિતાથી વિખૂટા પડી ગયા છીએ અને હવે આ દુનિયામાં દુખી થઈએ છીએ. દુનિયાના લોકો આપણને રમકડા આપે છે, આ માયાના બધા રમકડા છે, પણ એમાં આપણને સાચું સુખ મળવાનું. જો માતા મળી જાય, પરમ ગુરુ મળી જાય, પછી કોઈ દુઃખ રહેતું. એક નાનું બાળક માતાના સાનિધ્યમાં હોય એને કોઈ ચિંતા હોય ખરી કે મારે બપોર શું ખાવાનું છે? એના માટે રમકડા જોઈએ ને તોય માતા લઈ આવી આપે છે કે ભાઈ આ રમકડા ઘડી વાર રમવાનું એમ. પણ સાચું સુખ તો માતાથી જ મળે છે. માતાની ગોદમાં કેવું એ લપાઈ જાય છે અને માતા મળે તો કેટલું ખુશ થઈ જાય છે. આવો આનંદ જ્યારે પરમ ગુરુના સાનિધ્યમાં આપણને મળશે ને ત્યારે સાચું સુખ મળશે. અને બાળકને કોઈ ચિંતા રહેતી નથી. એમ પરમ ગુરુ જો આપણને મળી ગયા અને એની ગોદમાં બેસી ગયા તો પછી કોઈ ચિંતા રહેશે? ખાવાના ટાઈમે ખાવાનું મળી જશે, જે જરૂરી હશે તે મળી જશે, પણ આપણને આનંદ તો એના સાનિધ્યમાં જ મળશે, એના દર્શનથી જ મળશે. સુખ શાંતિ છે ગુરુ ચરણમાં, સાચું મને સમજાણો. એ ગુરુમુખી થઈને જ્ઞાન લેવાનો મળ્યો છે ઉત્તમ ટાણો. શરણ હવે નહીં છોડું. સુખ શાંતિ છે ગુરુ શરણમાં, સાચું મને સમજાવો. એ ગુરુમુખી થઈને જ્ઞાન લેવાનો એ મળ્યું છે ઉત્તમ ટાણો. શરણ હવે નહીં છોડું. શરણ હવે નહીં છોડું. કરુણા સાગર વાલા વિનંતી કરું છું, કરજો ના જાણું અજાણ્યું. શરણ છોડના દીવાના દિલનો સ્વીકાર જો નજરાણો. શરણ હવે નહીં છોડો. શરણ હવે નહીં છોડો.
નહીં છોડવું. પરમ ગુરુનું શરણ મળી જાય, એની મમતા થઈ જાય ને પછી એનું શરણ આપણે ના છોડીએ. કંઈ પણ થઈ જાય, બસ એનું શરણ આપણે ના છોડીએ તો આપણે સુરક્ષિત છીએ, જીવનમાં કોઈ દુઃખ નથી, એવો આપણો વિશ્વાસ થઈ જાય. પરમ ગુરુની આજ્ઞા રૂપે એનું સ્વરૂપ છે, એનું શરણ છે. બસ જેટલી પળાય એટલી આજ્ઞા પાળવાની, એમાંથી આપણે રસ લેવાનો. ધીમે ધીમે રસ વધતો જશે અને એનું જીવન પ્રેમમય બની જશે. જેમ મીરાનું જીવન કૃષ્ણ પ્રેમમય બની ગયું, પછી એને એના રાજ વૈભવની પણ જરૂર પડી. એમાં એને બિલકુલ રસ ન હતો, કારણ કે વૈભવની અંદર એ સુખ નહોતું, જે સુખ એને કૃષ્ણ ભક્તિમાં મળતું હતું. સંસારના વૈરાગથી એને સુખ મળતું હતું. એને ખબર છે ભોગમાં સુખ નથી, સંસારના સંબંધોમાં સુખ નથી, એ બધા છૂટી જવાના છે. સાચો પ્રેમ તો પરમ ગુરુ સાથેનો છે. આ બધા સંબંધો છૂટવાના જ છે, એટલે એમાં મમતા રાખીશું તો સુખ નહીં મળે. પણ જે સંબંધ આપણો કાયમનો છે, આ બીજા જન્મે પણ એ રહેવાનો છે, તો એની સાથે આપણે પ્રેમ જોડવાનો છે, અને એમાંથી આપણને સુખ મળશે. આપણા બાળકોને પણ આ સંસ્કાર આપજો, અને આપણે બધા એમાં વિશ્વાસ રાખી અને આ કરીએ. પરમ ગુરુના આશીર્વાદથી આપણે બધા જ સુખી રહીશું. આજે સદગત આત્મા મંગુબેન, એમની પાવન સ્મૃતિમાં એમના સુપુત્ર શૈલેષભાઈ અને મુકેશભાઈ સપરિવારની હાર્દિક ભાવનાથી આજે એના માતૃશ્રીને એમણે સાચા હૃદયની શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. દિવ્ય સત્સંગ પારાયણ કરાવી અને ખરેખર સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી. એ પરમ આત્મા, એને પરમ શાંતિ મળશે, એ પ્રસન્ન થશે, અને સાથે સાથે પરિવારને પરમ ગુરુના આશીર્વાદ મળશે. આવો દિવ્ય સત્સંગ જેના ઘરમાં થાય, એ પરમ ગુરુની એક વિશેષ કૃપા છે, અને એના આશીર્વાદથી જ આપણી ભાવિ પેઢીની અંદર પેઢીઓ સુધી એના સંસ્કાર રહેતા હોય છે. એના આશીર્વાદથી પરિવાર સુખી રહેતો હોય છે. આ કોઈ સામાન્ય પારાયણ નથી. સદગત આત્માના નિમિત્તે એને શાંતિ તો મળશે, પણ પરિવારને આજે વિશેષ આશીર્વાદ મળ્યા છે, તો આમાંથી આપણે કંઈક આશીર્વાદ લેવાના છે. મેં કહ્યું ને, તમે જે બોલશો ને રોજે, નહીં બોલતા હોય તો એ જ આશીર્વાદ છે. કપાળમાં તિલક કરશો, એ આશીર્વાદ છે. મંત્ર ન હોય તો મંત્ર લઈ અને મંત્રનો 5 વખત બોલો, 11 વખત બોલો, ધીમે ધીમે એને વધારો. પેલા તો શરૂઆતમાં લોકો એક જ બીડી પીતા હોય, પછી તો 15-20 પી જાય. બોલો, તો ધીમે ધીમે વધારીએ એમણે. તો પછી આમાં કેમ આપણી ચાહના નહીં કે અમારો મંત્ર જપ આપણે વધારીએ? અરે સરળમાં સરળ કૈવલ મંત્ર છે, અને મંત્ર લખીને પણ તમે સ્મરણ કરો. મંત્ર લેખનની પુસ્તિકાઓ છે, આપણે નવું મંદિર બનાવીએ છીએ, એના માટે આપણે એક આયોજન કર્યું છે, એક અનુષ્ઠાન કર્યું છે કે આપણે બધા જ એમાં જોડાઈએ. જે પરમ ગુરુ દીક્ષિત હોય એ બધા જ એક એક મંત્ર બુક લખીને અમને અર્પણ કરે, કે તમારી મંત્ર સ્મરણની જે ચેતના છે મંદિરની અંદર અર્પણ થાય, અને તમને પરમ ગુરુના આશીર્વાદ પ્રાપ્ત થતા રહે. એટલે દર વર્ષે એક લખજો, 2-3 વર્ષ સુધી ચાલશે. વર્ષમાં એક તો આપણે આરામથી લખી શકીશું. રોજ માત્ર 5 જ મિનિટ લખશો તો 120 મંત્ર લખાશે કૈવલ કૈવલના. હું તો 3 ખાના પૂરું છું. 120 ના 3 ખાના એક પાનામાં છે, કારણ કે રોજ 3 ટાઈમ ખાવાનું ને, એટલે તો એટલું મહત્વ આપીએ ને. ખાતા તો અડધો કલાક થઈ જાય છે, અને આ મંત્ર લખતા તો 5 જ મિનિટ થાય. 120 મંત્ર લખતા એટલે 3 ખાના પૂરો તો 15 મિનિટ જાય. તો આપણે ભોજનને મહત્વ આપીએ છીએ, અને જરૂરી પણ છે. એમ મંત્રને પણ મહત્વ આપીએ, એ એનાથી પણ વધારે જરૂરી છે. અંતકાળે ઉપયોગી થશે તમને, અને આગળની યાત્રામાં પણ એ ઉપયોગી થશે, અને વર્તમાનમાં પણ ઉપયોગી થશે. એટલે એને મહત્વ આપી નિયમથી મંત્ર જપ કરો. અમર મંત્રનો પણ જપ કરો.
પરમ ગુરુનું રોજ પૂજન પણ કરો. પરિવારના બધા સભ્યો પૂજન કરે, કપાળમાં તિલક કરે અને થોડી પરમ ગુરુની આરતી સાથે પ્રાર્થના કરે. અને બધાને જય વિધિ આવડવી જોઈએ. વાતો કરતા તો બહુ બધી આવડે અને જય વિધિ બોલે મને આવડે નહીં. તને આવડે શું? બજારે બેસીને વાતો કરતા જ આવડે તને? આ શીખીએ તો કેમ ના આવડે? આપણા નાના બાળકો જો બોલતા હોય તો આપણને શરમ આવી જોઈએ કે આપણને હજુ આવડ્યું નહીં. એટલે જ્યાંથી આપણે જાગીએ ત્યાંથી સવાર કરીને સારું કામ કરવાનો પ્રયાસ કરીએ. આપણા જીવનનો ઉદય થશે, આપણા જીવનમાં પ્રકાશ થશે, પરમ ગુરુના આશીર્વાદ મળશે. એક નાનકડું કાર્ય પણ આપણને આ સંસારને સામે કિનારે પહોંચાડી દેશે. કારણ કે કાર્ય ભલે નાનું હોય પણ એ સામાન્ય નથી હોતું, એ મહાન હોય છે. એટલે એનો લાભ આપણને બહુ મોટો થાય છે અને પરિવારને પણ એનો લાભ થાય છે. એક આપણા વડીલોએ જ આ પરમ ગુરુ શરણ ગ્રહણ કરીને સંસ્કાર મેળવ્યા હશે ત્યારે આપણને મળ્યા છે ને, તો આ પરિવારને તો આપણા વડીલોનો તો લાભ છે. એમ આપણી ભાવિ પેઢીને પણ આપણે જે કંઈ કરીશું ને એના આશીર્વાદ મળશે. અને હંમેશા બાળકો વડીલોને પ્રણામ કરીને આશીર્વાદ લેતા હોય છે. તો જીવનમાં આપણે કંઈક સારા કામ કરીએ કે જેથી આપણા બાળકોને આશીર્વાદ મળે. તો આજે અહીંયા સત્સંગ પારાયણનું આપણે સમાપન કરીએ છીએ. અંતમાં પરમ ગુરુ કરુણાસાગર મંદિર જેઠોલી અને બીજું નવનિર્માણ અમે કરીએ છીએ સૌરાષ્ટ્રની અંદર. એમાં પણ તમારાથી જેટલી બને એટલી સેવા યથાશક્તિ અર્પણ કરી અને પરમ ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરજો. હજુ 2-3 વર્ષ કાર્ય ચાલવાનું છે, એટલે તમારે જે કંઈ સેવા આપવી હોય એ ધીમે ધીમે પણ તમે પૂરી કરી શકો છો. 500 રૂપિયાથી માંડીને 25 લાખ સુધીની સેવાઓ છે એમાં. તો તમને પણ પરમ ગુરુના આશીર્વાદ મળે. સારા કાર્યની અંદર તમારું ધન વપરાય. નહીં તો મેં કહ્યું તેમ જેટલું જરૂરી છે આપણા માટે ઉપયોગી છે, વધારાનું છે, એ ઉપાધિ કરાવતું હોય છે જો ખોટા માર્ગે વપરાય તો. એટલે સારા કાર્યમાં વાપરવાથી એ આપણું પુણ્ય જમા થઈ જાય છે, તો આપણને એનો ફળ રૂપે શાંતિ મળે છે અને વાપરેલું ધન છે પાછું અનેક ગણું આપણે જરૂર હોય એ પ્રમાણે પ્રાપ્ત થતું હોય છે. બીજી એક રણમુક્ત ભજનાવલી છપાય છે, એમાં પણ લોકોએ સહકાર આપ્યો છે 500 થી માંડીને. તો એમાં રૂપિયા જે 500 આપેલા છે બધાના એમાં નામો લખેલા છે. એમાં પણ જેમને સહયોગ આપવો હોય એ પણ આપી શકે છે. કારણ કે સેવાઓ એની ઘણી બધી આવી ગઈ છે, એટલે આપણને ઓછી કિંમતે પુસ્તિકા બધાને આપણે આપીશું અને વધુ લોકો એનો લાભ લે એ હેતુથી આપણે ડિસ્કાઉન્ટ કર્યું છે. હવે તો એન્ડ ઉપર છે છપાવાના, એટલે હવે છેલ્લા નામો છે તો ઘણા બધા લોકોએ સહયોગ આપ્યો છે. પણ વિશેષ આપણું મહત્વની જરૂરિયાત એ મંદિર માટે છે, એટલે એમાં ખાસ તમને સહયોગ આપવા વિનંતી છે. પરમ ગુરુને પણ પ્રાર્થના છે કે તમારા ચરણમાં જે કંઈ સેવા અર્પણ થાય એમના ઉપર તમારી કૃપા દ્રષ્ટિ રહે અને તમે એને સહયોગ આપો. કારણ કે સહાય કરવા તો આવ્યા જ છે. નાનદાજી મહારાજ કે ભક્તો અને સંતોને સહાય કરવા આવ્યા છે, તો આપણે સારા કાર્યમાં વાપરીને સારું કામ કરીએ એ જ એની સહાય છે. અને આપે તો જ આપણે આપી શકીએ છીએ. એ ભગવાન આપ્યું છે અને તમે વાપરો અને તમને વધારે આપે એવી પરમ ગુરુના શરણમાં પ્રાર્થના સાથે અહીંયા આપણે કથાને વિરામ આપીએ છીએ. અસ્તુ સત કેવલ સાહે. જય બોલાવશે ઘરના સભ્ય. आद्य सत्र स्वराज करुणेश कैवल करता की जय. श्री कृष्ण स्वामी महाराज की जय. परम गुरु श्रीमद करुणा सागर महाराज की जय. पूज्य श्री नारायण दास जी महाराज की जय. श्री सब पूर्णाचार्य महाराज की जय. श्री सब संतन की जय. श्री सब देवन की जय. श्री ज्ञान संप्रदाय की जय. श्री गुरु
गादी सरसापुरी की जय। श्री कैवल धाम की कथा सत्संग पूर्णावती का साथ कैवल साहेब सत कैवल साहेब सत कैवल साहेब। આપણે હે નાથ જોડી હાથ પ્રેમથી શરણો મળે સાચો પ્રભુ હૃદયથી જે અંશ આવ્યો આપ પાસે શરણમાય બનાવજો પરમ ગુરુએ આત્માને શાંતિ સાથે આપજો બળી કર્મ જે કુળમાય અવતરે ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પરમ ગુરુ આપની ભક્તિ લક્ષ 84 બંધનો મેં લક્ષમાં લઈ કાપજો પરમ ગુરુએ બસ હવે આ પૂરું થઈ જાય બસ હવે બંધ આરતી આરત પૂર્વક સગતા કરે જય કરુણા તારણ કરણ ત્રિલોક જગી અનુપમ પ્યારે પ્રભુ જગી અનુપમ પ્યારે અનેક જનોની અનેક જનોની અંતર જય ચરણ શરણ નો મહિમા મંગલકારી પ્રભુ મંગલકારી નમતે અવિચલ પદવાસે પ્રભુ અવિચલ પદવાસે શરણાગતને સાનમ શરણાગતને શ્રી વિશે પ્રભુ જય કરુણા પ્રભુ જય કરુણા પ્રભુ જય કરુણા। पूज्य श्री नारायण दास जी महाराज की श्री सब कुबेराचार्य महाराज की श्री सब संतान की श्री सब देवन की श्री ज्ञान संप्रदाय की श्री गुरु गादी सरसापुरी की श्री कैवल धाम की सत्संग पारायण आरती पूर्णावती का साथ कैवल साहेब सत कैवल साहेब सत कैवल साहेब। આપણે आद्य सकृत स्वराज करुणेश कैवल करता की जय। पूज्य श्री
कृष्ण स्वामी महाराज की जय। पूज्य श्री परम गुरु श्रीमद करुणा सागर महाराज की जय। पूज्य श्री नारायण दास जी महाराज की जय। पूज्य श्री सतगुरुचार्य महाराज की जय। श्री सब संतन की जय। श्री सब देवन की जय। श्री ज्ञान क्रिया संप्रदाय की जय। पंथ की श्री गगन मठी की जय। श्री निर्गुण धुनी की जय। श्री मुक्त द्वार की जय। श्री ब्रह्म क्षेत्र की जय। श्री सच्चिदानंद शाखा की जय। श्री अचंत अखाड़ा की जय। श्री अभिगत गादी की जय। श्री बाल तिलक की जय। श्री रसोई करावे उनकी जय। श्री उनकी माता पिता की जय। श्री उनके बाल गोपाल की जय। श्री उनके गुरु गोविंद की जय। श्री गुरु गादी सारसापुरी की जय। श्री कैवल धाम की जय। श्री दादा भोक्ता की जय। श्री बोलना हरि भगवान राज की जय। परम गुरु श्रीमद करुणा सागर महाराज की जय। भोजन श्रीमद करुणा सागर